દ્વારકાધીશ મિત્રો, નવ લોકમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેશ છે. સવારમાં ગુડ મોર્નિંગ. આપણે બેસવા વિશે તળાવ પાણી પીવા પછી જશે પેલી બાજુ પેલા વાડે અહીંયા કરી છે સૂકા ગુલારી નીણ બધી બેસું પાણી પીએ છે. અને અહીંયા આપણે મશીન પણ ગોઠવી નાખ્યું છે. મશીન આગળ હતું, અહીંયા પાણી આવી ગયું. મશીન હવે થોડુંક આગળ લાવી દીધું છે. ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ તો જુઓ, ભેંસો આવી ગઈ છે વાડે અને રચકાને નીણ કરા લીધી ત્યાં બાંધી દીધી છે બધી ભેંસોને. જો ઓલી બાજુ પાડે પણ ચણો રસકો ખાઈ રહે છે. અહીંયા રાયલી અને આ બે ભેગી બંધાઈ છે. અહીંયા આ બેની જોડી છે જુઓ, અને ઓલી બી એની જોડી છે. નાની કાયડી અને ચાંદરીની જોડી, આ લાચી અને મધ્યનની જોડી, અને અહીંયા રાયલી અને મોટી કાયડીની જોડી. બધી બની બ્રાન્ડો છે. જો એ બે પણ બ્રાન્ડ છે, આ બે પણ બ્રાન્ડ છે. નાની પાડી પણ બ્રાન્ડ બને એક. જુઓ અહીંયા બધા પણ આપણી બ્રાન્ડ કહેવાય, ઓરિજિનલ. અને જુઓ આ બે સરાળથી બંધા એ બારે વેર છે. ખો ખો જુઓ આ મિત્રો ભેગું કરી નાખ્યું આપણે. આ બે વેસું બારે બુવેરે છે. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને બતાવતો રહીશ. તો જો આપણે ભેંસો રચકો ખાઈ દીધો. સૂકા પૂળા નીણી થઈ ગઈ છે બધી ભેંસોને. બધી ભેંસો ખાય છે અત્યારે સૂકા પૂળા, અને નથી પાવતો હવે ખાવા ઢૂકી છે. બધી ભેંસો સૂકા પૂળા ખાય છે. ઓલી બાજુ તો જોટા રચકો ખાય છે ને અહીંયા ગાય પણ ખાય છે સૂકો પૂળો. અને જો ચલો મિત્રો, કન્ટિન્યુ બની જો. આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ મિત્રો તો જુઓ, આપણે ગાયોને નીણ કરી નાખી છે ચેડે ફાર્મ હાઉસમાં. જુઓ અહીંયા આડા સલાખા બાંધી દીધા છે. ગાયોને ઠંડી ના આવે. આજે શિયાળો કહેવાય. ગાય ઠરવી ના પડે, ગાયની સેવા જરૂરી કરવી એ છે. માલધારીના લોહીમાં આવે છે ગાયું રાખવું, એટલે ગાય તો એક આધી બે આધી જોવે જ. જો અહીંયા ભેંસો ખાય છે અને ગાયો પણ ખાય છે. ગાયોને સાચવી છે એટલી ભેંસોને સાચવે, ભેંસોને સાચવે એટલી ગાયને સાચવે. જો ભેંસો કરતાં પણ ગાયો આપણી માતી છે મિત્રો. ગાય છે એ માલધારીનું રતન છે. ઓલી બાજુ જોટા નીણ ખાય છે અને છેલ્લે પાડા ખાય છે. ચલો મિત્રો, હવે જઈએ ઘરે.